આપીએ મંચ ઉપરથી એમનું સભાગારમાં સ્થાન લે. ગુજરાતમાં કવિતા લખનારી છેલ્લી 3-4 પેઢીઓ દર 20 વર્ષે કે 25 વર્ષે પેઢી બદલાય તો છેલ્લી 3-4 પેઢીઓ જેમની નજર સામે ઉછરી છે, પાંગરી છે અને મોટી થઈ છે એવા વડવાસમાં ધીરુભાઈ પરીખને હું નિમંત્રણ આપું કે મંચ પર આવે. ધીરુભાઈ પરીખ ના હસ્તે જે સેવા થઈ છે એનો કોઈ અહેવાલ આપવો નથી. એનો અહેવાલ અમદાવાદમાં કે ગુજરાતમાં જરૂરી પણ નથી, પણ બુદ્ધ સભા, શનિ સભા આ બધી પ્રવૃત્તિઓથી અનેક કવિઓના વિકાસમાં એમનો ફાળો રહ્યો છે. બીજા બધા જ્યારે હું બહુ નાનો 19, 18, 20 વર્ષનો હતો કવિતા લખવાની શરૂઆત કરેલી, જ્યારે લગભગ બધા જ સામાયિકોમાંથી કવિતા પરત આવતી, સભર પરત આવતી, ત્યારે ધીરુભાઈને પણ કવિતા મોકલતો. તો પેલી જે કવિતાઓ પરત આવતી કોઈ પણ કારણ વગર, કશું પણ લખ્યા વગર, પણ ધીરુભાઈ કારણ આપીને કવિતા પરત કરતા. એટલે એ એટલા બધા માવજત કરતા કવિઓની કે આમાં આ ખામી છે, આમાં આ બરાબર નથી, એટલે હું તમારી કવિતા સ્વીકારતો નથી. અને એમ કરીને મઠારીને એમણે કેટલા કવિઓના જીવનમાં ફાળો આપ્યો છે એની કોઈ ગણના નથી. તો મારે ગુંજનભાઈ એમની સાક્ષીએ બેઠા છે અહીંયા, જ્યારે સવાલ તમને પૂછવો છે કે તમારી જે ગઝલ સાધના રહી અથવા તમારો જે વિકાસનો ક્રમ રહ્યો એમાં બુદ્ધ સભા, શનિ સભા, અમદાવાદની જ્યારે વાત આવે એટલે રે મઠ પણ યાદ આવે અને આ બુદ્ધ સભા અને શનિ સભા પણ યાદ આવે. દરેક શહેરમાં આવું કંઈક ને કંઈક ચાલતું હોય છે. તો આપ એના વિશે, એના માહોલ વિશે અને એની આપણા પર જે અસર પડી એના વિશે વાત કરો. એની રહીશભાઈ બહુ ચોક્કસ અસર મારી કવિતા ઉપર અને બહુ જ ઊંડી અસર. પહેલી વાત તો એ કે આજે સભાઓ છે એ એવી ફેક્ટરી નથી કે જ્યાં તમે જાઓ એટલે કવિતા લખતા થઈ જાઓ અને કવિ બનીને બહાર નીકળો. તમારે બહુ જ મહેનત કરવાની તૈયારી રાખવી પડે. એક સવાલ છે જેનો મારી પાસે હજુ સુધી જવાબ નથી કે આ તમારી પાસે અંદર કાચો માલ હોય તો તમે કવિ બની શકો, અથવા તો આવી સભામાં કે આવા વાતાવરણમાં જઈને મહેનત કરો અને કવિતા લખવાનું થોડો પ્રયત્ન કરો તો કવિ બની શકો. આ એવો સવાલ છે જેનો મારી પાસે જવાબ નથી. થોડીક બીજી જે મારે વાત કરવી છે કે શનિ સભા અને બુદ્ધ સભા માટે કે આજે સભામાં એટલે કેમ એ બુદ્ધ સભાની કે શનિ સભાની ઊંડી અસર કે ત્યાં જાઓ તો તમને કવિતા લખવાનું વાતાવરણ મળે, એ એક વખત, એ એક વાત. બીજું એવું કે તમે દર બુધવારે જવાનું હોય, દર શનિવારે જવાનું હોય, તમે કવિતા લખ્યા વગર 2-3 અઠવાડિયા સુધી જાઓ, પછી તમને એવું લાગે કે બધા મિત્રો સુંદર લખીને લાવતા હોય એટલે તમને એવું થાય કે પાનો ચડે, કંઈક લખીને લઈ જઈએ, આવું કંઈક આવું થાય. અને બીજી વાત એવી કે ત્યાં જઈને બેસો, મિત્રો કંઈક નવી નવી વાત લાવ્યા હોય, કશોક નવો વિચાર લાવ્યા હોય, આમાંથી તમને એની કોપી કે એવું કશું નહીં પણ તમને કંઈક સ્ફૂર્ણા થાય. તો એનો મારે જો એક ઉદાહરણ આપવું હોય તો દિલીપ શ્રીમાળી અહીંયા નથી. દિલીપ શ્રીમાળીના એક શેરમાં એણે કંઈક ગોફણ ને પથ્થર ને એવી કઈ વાત કરી હતી. તો પછી શેર એક આવ્યો એવી એક બુદ્ધ સભા, શનિ સભા પછી કે એ હવે નીકળી ગયો છે વાગવા. ક્યા વાત? એ હવે નીકળી ગયો છે વાગવા, તું હવે પથ્થરને શું સમજાવશે? ક્યા વાત? પથ્થર નીકળી જાય વાગવા પછી તમે શું સમજાવી શકવાના હતા? તો આ કંઈક રહીશભાઈ બુદ્ધ સભા, શનિ સભાની અસરની મારી કવિતા ઉપરની વાત. તો ધીરુભાઈ, આપ ગુંજનથી પરિચિત છો, આપ આ નિમિત્તે જે કંઈ કવિ વિશે અથવા કવિતા વિશે ઇન જનરલ કહેવા માંગતા હો, સુંદર મજાનું ઓડિયન્સ છે, તો આપ અહીંયા બેઠા બેઠા અથવા ત્યાં જઈને જે અનુકૂળ હોય એ રીતે કહી શકો, પ્લીઝ. ગુંજનભાઈ, રહીશભાઈ અને સૌ કાવ્ય રસિક મિત્રો, જે આસ્વાદ આપના ચિત્તમાં ઘોળાય છે અથવા ઢોળાય છે એ કવિતા દ્વારા થાય છે.
કવિ કવિતા કરનાર એક નિમિત્ત છે. જ્યારે કવિ એમ માને કે હું બહુ સારું લખી ગયો, ત્યારે એ જે લખી ગયો છે તેનો મહિમા છે. અલબત્ત કવિ વગર કવિતા થઈ ન હોત એ તો આપણે સમજીએ છીએ, પણ આ કવિમાં કવિતા આવી ક્યાંથી? હમણાં જે બુદ્ધ સભા અને શનિ સભાની વાત થઈ, તો એમ કહેવું જોઈએ કે કોઈ બુદ્ધ સભા, કોઈ શનિ સભા એ કોઈ કવિને ઘડી શકતી નથી, કોઈ કવિને પેદા નથી કરી શકતી. એનામાં જ્યારે કંઈક પડ્યું હોય છે ત્યારે એ એને સંકોરે છે, એને સંકોરવાનું કામ કરે છે, એને સાચી દિશામાં વાળવાનું કામ કરે છે, અને એના કલાત્મક પરિણામો કેમ લાવી શકે એને માટેના એ પ્રયત્નો કરે છે. કવિતા અનેક સ્વરૂપે આપણી પાસે આવે. સોનેટ આવે, ગીત આવે, ગઝલ આવે, ગદ્ય કાવ્ય આવે. એ કયા સ્વરૂપે આવે છે એ એક વાત છે. અને આવે છે ત્યારે ગઝલ પણ આમ જોવા જાવ તો એ છાંદસ સ્વરૂપ છે, એની બહેર છે, એનું માપ છે, પણ એ એટલી સરળ રીતે ચાલે છે કે લોકોના હૈયા સુધી એ વહેલી પહોંચી શકે છે. અને કદાચ મને એમ લાગે છે કે આજે હવે હું જે કહીશ તે તમને ગમે કે ન ગમે, પણ આજે સૌથી વધારે ગઝલની ગટર ઉભરાઈ છે અને સૌથી વધારે ગદ્ય કાવ્યોના ગાડા ઠલવાય છે. આમ કહેવાનું મારું પ્રયોજન આ કશાને ઉતારી પાડવાનું નથી, પણ જો આ વસ્તુ, આ સ્વરૂપોમાં આપણે ક્યાંક સિદ્ધિ મેળવવી હોય, અથવા સ્વરૂપને અથવા એ કૃતિને આપણે સારી બનાવવી હોય, તો બાલાશંકર કે કલાપીથી આગળ નીકળવું પડે ને. ગઝલ કે આપણે ત્યાં નવી નથી આવી, વર્ષો થઈ ગયા એને આવ્યા. એમાં જો કશું અભિવ્યક્તિમાં નાવીન્ય ન આવે, આજના વિચારનો સ્પર્શ ન આવે, તો એ સ્વરૂપ લેખે આપણી પાસે ભલે આવતી હોય, પણ કાવ્ય તત્વ એમાં ઊણું ઉતરશે. અને આજનો આ પ્રસંગ એ આવા કાવ્ય તત્વને ઊંચે લાવવાનો છે. આ વિમોચનનો પ્રસંગ ભલે હોય, પણ બીજી રીતે વાત્સલ્યનો પણ પ્રસંગ છે. એટલે કે જે સાચી કવિતા અને સારી કવિતા એના પ્રત્યે આપણે સૌ આપણું વ્હાલ પ્રગટ કરીએ છીએ. એટલે આ એક રીતે જોવા જઈએ તો ભલે વિમોચન હોય, પણ એક વાત્સલ્યની વાત છે. અને ગુંજનભાઈની રચનાઓ તો મેં વાંચી છે. તમે જે ચીલાચાલુ ગઝલો લખાય છે એના કરતાં અભિવ્યક્તિમાં, એની બાનીમાં અને વિચાર મૂકવાની જે એમની શક્તિ છે એ બીજાઓ કરતાં થોડી જુદી પડે છે. અને એટલા માટે આ વધારે અપત્ય વાત્સલ્યનો અહીંયા આગળ અનુભવ થાય છે. મારી વાત આપના સમક્ષ આટલી જ મારે મૂકવાની હતી. બાકી તો આપે કવિઓને અને બીજાઓને સાંભળવાના છે. આભાર આપ સૌનો. ધીરુભાઈને એક તો આપણે આભાર માનીએ કે આ વરસાદના વાતાવરણમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુંજન પ્રત્યેનો એમનો જે વાત્સલ્ય ભાવ છે એ પ્રગટ કરવા માટે અને કવિતા પ્રત્યેની એમની જે સાચી અને ઊંડી નિસ્બત છે એ પ્રગટ કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા. અને ખૂબ જ ટૂંકમાં, સંક્ષિપ્ત છતાંય ચોટદાર રજૂઆત કરી. તો કાર્યક્રમના ત્રીજા વળાંકે વળીએ. આપણે સંગીત માણ્યું, આપણે કવિતા સાંભળી. હવે કલાના અનેક ચહેરા છે, કલાના અનેક પાસા છે. આજે અહીં શબ્દ અને સ્વરની સાથે નાટ્યની પણ સહઉપસ્થિતિ છે. કલાના આ વિવિધ પાસાઓ વચ્ચેનું આદાન પ્રદાન ઘણીવાર પરસ્પર માટે નોળવેલ જેવું બની રહે છે. જેમ ગુંજને વાત કરી કે સંગીતના કાર્યક્રમોમાં જઈને એમની ગઝલ વિશેની કે કવિતા વિશેની સમજ ઊભી થઈ, એમ કદાચ આ કવિઓ પણ, આ સંગીતકારો પણ અથવા નાટ્યકારો પણ જ્યારે કવિતાના કે સાહિત્યના કાર્યક્રમમાં આવે છે ત્યારે એમાંથી કશીક પ્રેરણા લઈને જતા હોય છે. આ બધું જરૂરી છે. અને આમ પણ આપણે કલાકારોમાં બહુધા
એવું હોય છે કે પોતાના ફિલ્ડમાં તો મિત્રો ઓછા જ હોય, એટલે બીજા ફિલ્ડમાં મિત્રો શોધેલા સારા. તો આજે નાટ્ય કલાકારો પણ આપણી સાથે ઉપસ્થિત છે અને ગુંજનના જે નાટ્ય કલાકાર મિત્રો છે એમાંથી 2 મિત્રોને અહીંયા હું મંચ પર બોલાવું છું, નૈષદ પુરાણી અને શિવાની દેસાઈ. બજાતે રહો 93.5 FM ના પ્રોગ્રામિંગ હેડ અને શિવાની બેન દેસાઈ એ કેલિફોર્નિયાથી અત્યારે અહીંયા આવેલા છે. ત્યાં ટીવી એશિયા અને એના કાર્યક્રમોનું કમ્પેરિંગ કરે છે. ત્યાં એવી રીતે બીજા કાર્યક્રમો પણ હેન્ડલ ગુજરાતી કલા અને સાહિત્યને જીવંત રાખવાનું વાતાવરણ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં રહીને શિવાની કરે છે. તો એ લોકો શું કરવાના છે મને ખબર નથી. હું સૌપ્રથમ નૈષદને વિનંતી કરું છું કે ગુંજનની કવિતામાંથી કંઈક એમને અવાજો જેવું સંભળાયું હોય તો એ આપણા સુધી પહોંચાડે. ધડામના એક ટિપિકલ અવાજ સાથે જાળી બંધ થઈ અને ડાઇનિંગ ટેબલ પર એક હળવું સ્મિત ખખડ્યું અને થાળી પીરસાવા માંડી. દાળવડાનો ઓડકાર એ અમદાવાદી વરસાદનો પર્યાય છે અને એકાદ ઝાપટા સાથે તે લગભગ બજારમાંથી જ ઘરમાં આવતો હોય છે અને પછી વરસાદી વહાલના વઘારથી બનાવેલી ઈચ્છાઓ અને અભરખાઓથી ગાર્નિશ કરેલી રસોઈને પણ ક્યારેક અભડાવતો હોય છે. એટલે કદાચ આજે થાળીમાં છોલે ભટુરેનો તીખો તડકો લાલ સોનેરી પીળા રંગે સળવળતો હતો. છેલ્લે અથાણું અને ગરમ પાપડ પીરસાયા ત્યારે ભેજથી ફરસ પર ચોંટેલી ખુરશી એક ટિપિકલ અવાજ સાથે ખેંચાઈ. થાળીના સ્વાદની સુગંધમાં ટેલ્કમ પાવડરની ખુશ્બો ભળી. થોડા ચટાકા, મોંમાં ઘોળાતા થોડા કોળિયાના લપકારા, થોડા ઘૂંટડા અને ધીરે ધીરે શાંત થતી જતી ભૂખ પછી એ જ રૂટીન. ન્યૂઝ ચેનલ્સની બડી ખબર, આજ કી બહેસ, દિન કી 30 ખબરે ફટાફટ એન્ડ અલાઉ મી 1 સેકન્ડ, નો માય પોઈન્ટ ઇઝ જેવી અધીરાઈથી અંગ્રેજીમાં થતે અગ્રેસિવ ડિબેટ્સના ઘોંઘાટ પછી ધોળા રૂમમાં ચાલુ થતો પીળો લેમ્પ, પુસ્તકના પલટાતા પાના અને આઈફોનની નોટ્સમાં છપાતા અક્ષરો સાથે ધીરેથી આવતી ઊંઘ. પણ આજે રસોડાથી ઓરડા સુધીના રસ્તામાં વચ્ચે ગેલેરી આવી ગઈ. હવે ઓછા ઉતરતા મોગરાના લીલા પત્તા પર ઝરમર અને ઝાપટા વચ્ચેની બૂંદો ટપાક ટપાક પડતી હતી. બાજુમાં મોટા કુંડામાં ઉગાડેલું શ્રીપર્ણીનું ઝાડ તેના દિલ આકારના પાંદડા સાથે સળવળતું હતું. જગત ભીના અહેસાસો સાથે ઠરતું જતું હતું અને હવામાં ઉભરી રહેલી ધુમ્મસી પરત પર માત્ર ઝરમરનો અવાજ હતો. અને આ બધા અવાજો સાથે પેલા ઓરડાના પીળા નાઇટ લેમ્પ પાસે લીલા રંગના લસરકાવાળા પૂંઠામાં પડેલો એક બ્લુ સવાલ હતો. અવાજો પણ કદી દેખાય તો? અને રેડિયોના માણસ તરીકે એક ધ્વનિ તરંગ દિલ, દિમાગ અને દેહમાંથી અવાજની ઝડપે પસાર થઈ ગયું. અવાજ અમારી રેડિયોવાળાઓની પહેલી ઓળખાણ. અવાજ અમારા સ્વીકાર અને અસ્વીકારનું પહેલું કારણ. અવાજ અમારા શબ્દોનો પડઘો અને અમારા અહેસાસોનો રણકો. અવાજ અમારું ચિત્ર અને અમારો અવાજ એટલે અમારું શબ્દ ચિત્ર સંવાદ. અવાજ અમારા અનુભવોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને અમારી અનુભૂતિઓની સાઉન્ડ ઇફેક્ટ્સ. અને અવાજની દુનિયાએ મને ઘેરી લીધો. છે કોઈની પાસે ટાંકણી? એને એસાઇનમેન્ટ્સમાં કેટલાક પેપર્સ અટેચ કરવા હતા અને એણે આખા ક્લાસમાં જોરથી બૂમ પાડી હતી. એ બૂમ માત્ર આપણા કાનને જ અસર કરે ને આખો ક્લાસ બહેરો બની એ ઘટના સામે રિએક્ટ જ ના કરે ત્યારે ગુંજનભાઈ અવાજની શું વ્યાખ્યા કરવી? પછી તો આપણી ટાંકણીને એના પેપર્સ અને એ ટાંકણીએ પછીથી તો 2 કાગળ, 2 હથેળી, 4 આંખો અને 2 દિલને ખાસ્સા સમય સુધી એટેચ રાખ્યા હતા. એવી ટાંકણીઓ, પીનો, યુપીનો, રૂમાલો, ટાઈપીનો, ચોકલેટના રેપર્સ, ગ્રીટિંગ કાર્ડ્સ, ફ્રેન્ડશિપ બેન્ડ્સ, લાલ ગુલાબી કવરો, એકાદ ઝુમકો અને છૂટાછવાયા સ્પર્શો ચોરખાનાની ડબ્બીમાં હજી પડ્યા છે. એની ઉપર બને તો ટાંકણીથી ગુંજનભાઈનો આ શેર એટેચ કરી દેવો છે. નચીસો કોઈએ પણ સાંભળી એની, નચીસો કોઈએ પણ સાંભળી એની, એ જાજમ પર પડેલી ટાંકણીના સમ. સમય જ્યારે આવી ટાંકણીઓ ઉપરથી પગ મૂકીને જાય છે ત્યારે એને કંઈક ચૂભતું હશે અને કહે છે કે સમય બધા દર્દોની દવા છે. રાતના લગભગ 1:30 વાગ્યાના સમયે ઓફિસેથી કોઈક સ્પેશિયલ રેકોર્ડિંગ પતાવીને પાછા ફરતી વખતે
BRTSના રૂટ પરના એક બાંકડે હું અમસ્તો જ ઠહેરી ગયો હતો રાતના સન્નાટાને માણવા. ત્યારે મારી પાક કરેલી ગાડીની સામેની બાજુના બાંકડે એક વડીલ આટલી મોડી રાત્રે લાકડીના ટેકે 2 પગ વચ્ચે હાથ ઉપર માથું ટેકવી રસ્તાને જોયા કરતા હતા. અને પછી થોડી વારે એ એક તરફ ચાલવા માંડ્યા. જતા જતા એમણે બાંકડા તરફ જાણે છેલ્લી નજરે જોયું હતું એ મેં નહોતું તું. શું વાત કરી એમણે બાંકડા સાથે એ હું ના સમજી શક્યો. પણ આ શેરે તેમની વચ્ચે થયેલી વાતચીતની આજે મને જાણ કરી કે રાત થઈ વૃદ્ધો ગયા એ ના ગયો. રાત થઈ વૃદ્ધો ગયા એ ના ગયો. કેટલો આ બાંકડો લાચાર છે. તે દિવસે નીકળેલો છે કે આજે હું ઘેર પહોંચ્યો. કદાચ મોડેથી ઘેર પહોંચવું એ અમારી નોકરીનો અને અમારી મનસૂબીનો ભાગ છે. ને મમ્મી બાળપણમાં સાંજે 7 વાગે બૂમ પાડતી, લાલા 7 વાગ્યા બેટા, ચલો ઘરે. 5 મિનિટ મમ્મી. એ 5 મિનિટની રાહમાં માં હજી પણ ઊંઘમાં અડધી પડધી જાગે છે, જાગતી રહે છે. બાળપણમાં પપ્પા લડતા, આટલું મોડું કરાય. હવે એ માત્ર દરવાજો ખોલી સૂઈ જાય છે. તેમની મૂંગી હાશમાં મને આ શેરનો અવાજ સંભળાયો છે. ઘર કદી પૂછે નહીં કે, ઘર કદી પૂછે નહીં કે આવવાનો આ વખત છે. અને ઘર 2 પગથિયા કૂદીને 3 સીડી ચડીને મનગમતા સરનામાની જેમ જ્યાં પહોંચાયું હતું એ ઘર, વરસાદી વાછંટોથી અને એકાદ વાર પડેલા કરાથી જે ભીંજાયું હતું એ ઘર, ગરમીમાં ઉપરની લાય જેવી છતથી જે શેકાયું હતું અને રૂમ હીટરની હૂંફથી જે ગરમાયું હતું એ ઘર, ભૂકંપથી પડતા પડતા બજી ગયું હતું એ ઘર, નસોમાં ધ્રુજ્યું હતું એ ઘર. અને ત્યારે 4થા માળની ઉપર આવેલી પાણીની ટાંકીને સજળ આંખે થરથરતા જોઈ હતી અને પછી આકાશ સામે જોઈ કરગરતી આંખો રોઈ હતી. છતની સાથે સાથે આકાશ પણ ગયું, છતની સાથે સાથે આકાશ પણ ગયું. છે ડોક તોય ઊંચી એ પણ સજા નથી. કુંજનભાઈ લખે છે. આ શેર વાંચ્યો ને ઉપલા માળેથી ઉતરતા પેલા ઠક્કર કાકાની બૂમો સંભળાઈ હતી, ભાગો બધા, ધરતીકંપ આવ્યો છે. ધરતીકંપે પછી તો ભેટમાં હિંમત, આત્મવિશ્વાસ અને ખુમારી આપી દીધા. અને એક દિવસ દુનિયાથી લડતા લડતા, દુનિયા સાથે લડતા ઝઘડતા ખુમારી દિમાગની તુમાખી અને સ્વચ્છંદ જીભની ધાર બની ગઈ હતી. ત્યારે બાપ સામે પણ અપશબ્દમાં બોલી જવાયું હતું અને ઊંચા અવાજે તેમને ધમકાવી નાખ્યા હતા. તમારી સાથે વાત કરવી એટલે ભીંત સાથે માથું પછાડવું. પપ્પાના તરડાયેલા અવાજે આજે વર્ષો પછી આ શેર સાથે મોઢું ખોલ્યું કે ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે, ઘર પછી કેવી રીતે હોવાપણું નિભાવશે. ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે, ઘર પછી કેવી રીતે હોવાપણું નિભાવશે. અને આ અવાજોની અસરમાં હોવાપણું ઓગળતું રહ્યું. કાચની બંધ કેબિનમાં એકવાર બોસને યુ શટ અપ કહી દીધું હતું. આખી ઓફિસ સાંભળે એ રીતે. બીજી નોકરી શોધી પણ કાઢી હતી. ને પછી હું બોસ બન્યો હતો અને મારી ખિલાફ અનેક જણ મને યુ શટ અપ કહેવા તૈયાર હતા. અને આ શેર કે લાત મારીને સવારે મોકલી આપેલ દરિયે, એ જ મોજું પગમાં આવી જોરથી અથડાયું સાંજે. અને તોય નોકરી ચાલુ છે. હમણાં જ ઇન્ક્રીમેન્ટ અપ્રેઝલ થયા અને આ શેર પણ મને સંભળાયો કે માપસરના હાથ જોડી, માપસર માથું નમાવી, માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે. અને ઉંમરની 25મીના ગધા વૈતરા પછી 30મીમાં 60 પછીનું આયોજન ના થઈ શક્યું ત્યારે વિકાસના રસ્તાઓવાળા એક ડાયવર્ઝન પર આ શેર લખી જવાનું મન થયું કે પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો, પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો, શું કરું હું આ હવાનું એ જ નક્કી ના થતું. હવાપણામાં શક્યતાઓ તરતી મરતી ફરી ઉભરતી તરફડતી લાગી. જ્યારે ઊભો રહી ગયો ત્યારે ગાડી જ્યારે પાર્કિંગ લાઇટ સાથે ડાબી બાજુ ઊભી કરી દીધી ત્યારે કારના સાઇડ મિરરમાં ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે અપિયર
ની જેમ પાછળથી આવતો લગર વગર ખટારો ટી ટી પી પીની બૂમો પાડતો સંદેશ આપતો લાગ્યો કે ચાલતા હતા ત્યાં સુધી સારું હતું, થાક એ ઊભા રહ્યાની ભેટ છે. ને ભેટ પગે લાગ્યાના દાપુની ભેટ, પપ્પાએ અપાવેલી સાયકલની ભેટ, એક ગુલાબી કાગળની હોઠની છાપવાળા કવરની, મળવા આવવાના વાયદાની અને પ્રતીક્ષામાં પાણીથી ધોયેલી આંખોની, પપ્પાએ પરણવા લાયક બતાવેલી છોકરીની અને એ છોકરીએ આપેલા બાળકની ભેટ, ભેટમાં મળેલું પ્રમોશન અને ભેટ આપવા લીધેલી કાર, ફેંગશુઈના દેડકા અને કાચબા અને વાંસના ગુલદસ્તા અને ફોટો ફ્રેમ્સ અને કેન્ડલ્સ અને ડિઝાઇનર આઈના, અને આઈના ઉપર લખવો ગમે એવો ગુંજનભાઈનો અમારો ખુદનો અવાજ કે આઈનો અકબંધ હોવાની મને ચિંતા નથી, કે આઈનો અકબંધ હોવાની મને ચિંતા નથી, કેમ ના જોઈ શક્યો મારી તિરાડો એ કહો. ને આ અવાજોને હું જોઈ શક્યો ગુંજનભાઈ. હું અવાજોના ચિત્રો દોરતો રહ્યો અને અડધા પડધા ચિત્રોએ કાનમાં કહ્યું કે છેક પહોંચી ગઈ હતી ઘટના અને આપણી સમજણ હજી અડધે જ છે. પેલી ટાંકણી મળી, એક સોય મળી, દોરો ભરાવેલી સોય મળી, અને જમણી બાજુ નિરાતે ઊંઘતું બાળક, અને હમણાં જ પોતાનો બાપ ગુમાવીને જિંદગી તરફ, ઘર તરફ, બાળક તરફ, વર તરફ પાછી ફરતી એક સ્ત્રી મળી. બારીની ગ્રીલ પર વરસાદી વાછંટ મળી, અને યાદોની રેલમાંથી માટીની સુગંધ, અને અવાજોની ઓળખમાંથી આ શેર મળ્યો કે શબ્દને પકડીને રાખ્યા જીભ પર મેં જેમ તેમ, પણ બિચારા હાવભાવો એકદમ ઉમટી પડ્યા. અને આ હાવભાવો અવાજ બનીને નીતરતી રાતની ધુમ્મસી ઠંડકમાં ઠરતા રહ્યા. મેં મિત્ર ગુંજન ગાંધીના આ સમયના, આ સંચયના, આ ગઝલ સંચયના પહેલા પૂંઠા પર વાંચ્યું કે નામ એનું ગણગણું ને થાય કે આ અવાજો પણ કદી દેખાય તો. અને છેલ્લું પાનું પૂરું કરતા જિંદગીના કેટલાક મનગમતા, ખોઈ દીધેલા, ખોવાઈ ગયેલા, છોડી દીધેલા, છૂટી ગયેલા અવાજોને આ શેર સંભળાવ્યો કે રાતે અવાજ ધીમો ના કરી શકો, રાતે અવાજ ધીમો ના કરી શકો. મનરવને એવું કહેવાતું નથી. ગુંજનભાઈ, તમને આ અવાજો સંભળાતા રહે, અમને દેખાતા રહે. ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર. બહુ ખૂબ. તો જેમ ખોબે ખોબે અંજલિ આચમન અલગ હોય છે, એમ કવિ કવિતા લખે છે. કવિ કોના માટે લખતો હોય છે, કયા સંદર્ભથી લખતો હોય છે, અને ભાવક અને નૈષદભાઈ જેવો સજાગ અને સકાન ભાવક એમાંથી અવાજો સાંભળતો હોય છે અને પોતાની રીતે એને પોતાની અનુભૂતિઓ સાથે વણી લેતો હોય છે. ખૂબ સુંદર એમણે એક સર્જનાત્મક કહી શકાય એવી પ્રસ્તુતિ કરી. સંગ્રહ હજુ લોકાર્પિત થયો, હજુ આવ્યો હાથમાં, એ પહેલા સંગ્રહમાંથી આટલા બધા અવાજો એમણે સાંભળ્યા. તો આની કવિતાની આ મજા છે. કવિતાની ટેક્સ્ટ, કવિતાની સબટેક્સ્ટ, બે લાઈન વચ્ચેની કોરી જગ્યા. ગઝલમાં તો પાછા બે શેરની વચ્ચે થોડી જગ્યા હોય, એટલે બે શેર વચ્ચેની ખાલી જગ્યા, જેમ તમારા બે ખુરશીઓ વચ્ચેની ખાલી જગ્યા. આ ઘણું બધું કહેતી હોય છે, અને આ બધું સાંભળવું પડતું હોય છે, આ બધું સમજવું પડતું હોય છે. અને આ બધું સમજીને સરસ મજાની વાત નૈષદે કરી. કવિતા એવો એબ્સ્ટ્રેક્ટ અમૂર્ત પ્રકાર છે કે દરેક તુંડ, દરેક મતી એનું પોતાની રીતે અર્થઘટન કરી શકે છે. એ અર્થઘટન ભિન્ન હોઈ શકે છે, જુદું હોઈ શકે છે, એકાધિક હોઈ શકે છે, અને એ બધા જ અર્થઘટન સાચા હોય એમ પણ બની શકે છે. કવિને જે અભિપ્રેત ન હોય એ પણ ઘણીવાર શ્રોતાને સમજાઈ જાય, અને ઘણીવાર શ્રોતા કવિને સમજાવી જાય કે તું આમ કહેવા માંગતો હતો, અને કવિ એ કબૂલ પણ કરે કે હા બરાબર છે, મને એવું લાગે છે કે હું આમ જ કહેવા માંગતો હતો. રમેશ પારેખ કહે છે કે મારી કવિતા એ મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે. કવિ આખી દુનિયાને સંબોધે છે. મરીઝને એટલા બધા શ્રોતાઓનો ખપ નથી, એટલે મરીઝ કહે છે કે ફક્ત હું એમને માટે ગઝલ લખું છું મરીઝ, આ 4-5 જે મારો કમાલ સમજે છે.
હવે આ 4-5 નો જે ડાયરો છે એ પણ મોટો લાગે મુકુલ ચોકસીને. એટલે મુકુલ ચોકસી એમ કે છે કે ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ, કે ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફક્ત એકાદ જણ માટે. કે ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફક્ત એકાદ જણ માટે. ને એક કવિ પાછા એમ કે છે કે અકળ ઉર્મી હતી એને લખી નાખી હું ખુદ સમજો. કવિની પોતાની જે ઉર્મી હોય એને સમજવા માટે પોતે કાગળ પર ઉતારવી પડે કે અકળ ઉર્મી હતી એને લખી હું ખુદ સમજો, હવે બીજાને એ મારું લખ્યું સમજાય તો સમજાય. તો આ રઈસ મનિયારનો શેર હતો એટલે તાળી પડી. ફાઇન. તો આ અલગ અલગ કવિની નિસ્બત હોય છે શ્રોતા સાથેની. ખૂબ સુંદર રીતે નૈષદભાઈએ કવિતાને ઝીલી, આ કવિતાને ઝીલવી આને કહેવાય. અને હવે હું શિવાનીને વિનંતી કરું કે શિવાની એની રજૂઆત કરે. મને લાગે છે કે ચીનુભાઈએ જે આસ્વાદ લખ્યો છે ગુંજનની કવિતાનો, એ આસ્વાદનું વાંચન શિવાની કરશે. શિવાની દેસાઈ. શ્રી ચેનુ મોદીજીની હાજરીમાં એમનો લખેલો આસ્વાદ વાંચવાનું સૌભાગ્ય આપવા બદલ ગુંજનભાઈ તમારો ખૂબ આભાર. પરદેશમાં શ્વાસ લેતા લેતા ગુજરાતી ભાષા સાથે ઘરોબો રાખવો જ મુશ્કેલ હોય છે. જ્યારે અદમ, આદિલ, ગુલ, અશરફ, મધુ, ભરત આ સૌ ગુજરાતી ગઝલ સાથે સંબંધ રાખે એ નાની વાત નથી. શેખાદમ જર્મની ગયો રહ્યો પણ ગુજરાતી ગઝલ ન ભૂલ્યો. એમ આ ગુંજન ગાંધી પણ અંગ્રેજોની વચ્ચે રહી ગુજરાતીમાં ગઝલ લખે છે એનો મારે મન ભારે મહિમા છે. એના પહેલા સંગ્રહ અવાજો પણ કદી દેખાય તો ની એક ગઝલ વિશે આજે જરા લંબાણથી વાત કરીએ. એક બીજાની ઉપર આધાર છે એ અમારી વાર્તાનો સાર છે. દર્દનું સરનામું પૂછ્યા ના કરો આટલામાં એમના ઘરબાર છે. સરહદો સમજણની જ્યાં પૂરી થઈ કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે. રાત થઈ વૃદ્ધો ગયા એ ના ગયો કેટલો આ બાંકડો લાચાર છે. હું જ બાંધી ના શક્યો સામાનમાં બેગમાં ઘર આવવા તૈયાર છે. મતલાનો પહેલો મિસરો એક સાદા સત્યને સૂત્ર રૂપે પ્રસ્તુત કરે છે કે પરસ્પરનો એકબીજા પર આધાર હોય છે, પરંતુ મતલાનો બીજો મિસરો પહેલા મિશ્રને સૂત્રમાંથી સંવેદન બનાવે છે. કવિ કહે છે કે અમારી આખી જિંદગીની વાર્તાનો એક જ સાર છે કે આપણે પરસ્પરને કારણે જ ટકી રહ્યા છીએ. કોઈ પણ સંબંધ માટે આ સાદું સત્ય છે. સંબંધ પરસ્પર આધારિત જ હોય છે. મતલાનો પછીનો શેર પણ એક સનાતન સત્યને જ પ્રસ્તુત કરે છે, પણ જરાક નાટ્યાત્મક રીતે. દર્દ ક્યાં મળતું હોય છે, એનું સરનામું શું, આવા પ્રશ્ન ના કરો. દુઃખ માત્ર પોતાનામાં જ નિપજતું હોય. દુઃખના ઘર બહાર નથી હોતા. દુઃખના ઘરબાર અંદર ભીતરમાં જ હોય છે. દર્દ માત્રનું સરનામું એ આપણું ભીતરનું સરનામું હોય છે. ત્રીજા શેરમાં પણ ગુંજન એ જ છટાથી સારવેલા સત્યને પ્રગટ કરે છે. એ કહે છે કે સરહદની સમજણ પૂરેપૂરી પામ્યા પછી કોઈ ઈચ્છા રહેતી જ નથી. અર્થાત ઈચ્છાનો અંત એ સમજણની સરહદ વટાવ્યાનું પરિણામ હોય છે. મને આમ ભાગ્યે જ મારો શેર ટાંકવો ગમતો હોય છે, પણ અહીં મને અને સૌને ગમેલો મતલો કહું. કોઈ ઈચ્છાનું મને વળગણ નથી. કોઈ ઈચ્છાનું મને વળગણ નથી. એ ઈચ્છા છે હવે એ પણ નથી. ચોથો શેર બે એક સંદર્ભો નિપજાવે છે. ધ ઝૂ સ્ટોરીમાંથી બગીચામાં એક બાંકડો કલ્પાયો છે. ત્યાં એક એવો જણ મળે છે કે જેને મૃત્યુ પામવું છે પણ આપઘાત નથી કરવો. અને બીજો છે રમેશ પારેખની કવિતામાં આવતો બાંકડો જ્યાં વૃદ્ધો બેસે છે. સાંજે ભેગા થયેલા વૃદ્ધો રાત પડતા ઘેર ગયા, પણ બાંકડો એવો જ વૃદ્ધ છે, જર્જર છે, છતાં એને બહાર જ આ ઉદ્યાનમાં જ રાત પસાર કરવાની છે, કારણ કે ભારતના એકાધિક નિરાધાર વૃદ્ધ જેવો એ લાચાર છે. છેલ્લો શેર મક્તસનો શેર નથી, કારણ કે ગુંજન પોતાના નામ કે તખલ્લુસનો ઉપયોગ કરતો નથી. સુંદરમની એક હાસ્ય કવિતા છે. વર બહારગામ જાય ત્યારે એની પેટીમાં પોતે સમાઈ શકતી હોય તો કેવું, એમ પત્ની વિચારે છે. બાલ મુકુંદ જૂનું ઘર ખાલી કરે છે ત્યારે બધો જ સામાન, નાનો મોટો બધો સામાન લારીમાં ભરાવે છે,
પણ ગુમાવેલા પુત્રની સ્મૃતિ એને કોરી ખાય છે. એ મૃત પુત્ર જાણે કહી ન રહ્યો હોય કે તમે ઘર વખરી યાદ કરી કરીને ઘરમાંથી લીધી, બસ એક ભૂલ્યા મને કે. આવા સંદર્ભો યાદ કરાવે એવો છેલ્લો શેર છે. કવિ કહે છે કે ઘરને તો મારાથી અલગ પડવું જ નહોતું, એને મારી સાથે જ આવવું હતું. ઘર તો બેગમાંય આવવા તૈયાર હતું, પણ ગુંજનની નોકરી એવી છે કે દેશ પરદેશ ફર્યા કરવું પડે અને એથી ઘર સાથેનું એનું તાદાત્મ્ય એની સાતત્યપૂર્ણ ઝંખના હોય. આવી સાચકલી ઝંખના જ એની પાસે લખાવે છે. હું જ બાંધીના શક્યો સામાનમાં, હું જ બાંધીના શક્યો સામાનમાં, બેગમાં ઘર આવવા તૈયાર છે. ગુંજનની ગઝલો ગુજરાતી ગગનમાં ગુંજે એવી અભ્યર્થના.